નમસ્કાર. આજે આપણે સંધિ વિશે અભ્યાસ કરવાનો છે. તો સંધિ એટલે શું? તો કે બે વર્ણોના જોડાણને સંધિ તરીકે ઓળખવામાં આવે છે. આપણે સમાસની અંદર જોયું કે બે અથવા બેથી વધારે પદોનું જોડાણ એટલે સમાસ. પણ અહીં વર્ણો તો કે ક, ખ, અ આ બધા વર્ણો છે. અને આવા કોઈ પણ બે વર્ણો જોડાઈ જાય અમુક નિયમ સાથે, તો આવા જોડાયેલા બે વર્ણોને સંધિ તરીકે ઓળખવામાં આવે છે. ગુજરાતીની અંદર સંધિ એટલે તો કે સમાધાન, સુલેહ એવો અર્થ થાય. પણ અહીં આપણે વ્યાકરણની દ્રષ્ટિએ જોવાનું છે કે બે વર્ણોનું જોડાણ એટલે સંધિ. હવે આ સંધિ છે એ સ્વર પ્લસ સ્વરનું જોડાણ હોઈ શકે. પછી સ્વર પ્લસ તો કે વ્યંજનનું જોડાણ પણ હોઈ શકે, અને વ્યંજન પ્લસ સ્વરનું જોડાણ પણ હોઈ શકે. તેમજ વિસર્ગ સાથે પણ જોડાણ થતાં સંધિના તો કે અનેક પ્રકારો પડે છે. તો અનેક દ્રષ્ટિએ સંધિના ઘણા બધી પ્રકારો પડે છે. સર્વપ્રથમ આપણે તો કે ગુણ સંધિને જોઈએ કે ગુણ સંધિ એટલે શું, ગુણ સંધિ કેવી રીતે બને છે. તો કે અ કે આ પછી ઈ કે દીર્ઘ ઈ આવે તો એનો એ થાય છે. તો અ પ્લસ ઈ બરાબર એ, પછી અ પ્લસ દીર્ઘ ઈ બરાબર પણ એ થાય. પછી આ પ્લસ ઈ કે અથવા આ પ્લસ દીર્ઘ ઈ બરાબર એ. તો જુઓ ઉદાહરણ, સુર પ્લસ ઇન્દ્ર તો અ પ્લસ ઈ બરાબર એ બરાબર સુરેન્દ્ર. તો અહીંયા બરાબરની નિશાની છે. તો અ પ્લસ ઈ. પછી સુર પ્લસ ઈસ તો કે બરાબર સુરેશ. તો કે અ પ્લસ દીર્ઘ ઈ બરાબર તો કે એ થશે. પછી તથા પ્લસ ઈતિ તો કે આ પ્લસ ઈ બરાબર એ. પછી રમા પ્લસ ઈસ તો કે રમેશ. તો કે આ પ્લસ ઈ બરાબર એ. પછી અ કે આ પછી ઉ કે દીર્ઘ ઉ આવે તો ઓ થાય. તો ઉપરના નિયમ પ્રમાણે છે. તો કે હિત પ્લસ ઉપદેશ તો અ પ્લસ ઉ બરાબર ઓ, હિતોપદેશ. પછી ગંગા પ્લસ ઉદકમ તો કે આ પ્લસ ઉ બરાબર ઓ, ગંગોદકમ. તો નવ પ્લસ ઉર્મી બરાબર તો કે નવોર્મી, અ પ્લસ ઉ બરાબર ઓ. હવે અ કે આ પછી તો કે રૂ અથવા રૂ આવે તો અર થાય છે. તો કે દેવ પ્લસ ઋષિ બરાબર દેવર્ષિ. તો અ પ્લસ રૂ બરાબર તો કે અર. પછી મહા પ્લસ ઋષિ બરાબર મહર્ષિ. તો કે આ પ્લસ રૂ બરાબર અર. તો આ રીતે તો કે આ નિયમ પ્રમાણે જે સંધિ બને છે એને ગુણ સંધિ તરીકે ઓળખવામાં આવે છે. હવે વૃદ્ધિ સંધિ જુઓ. વૃદ્ધિ સંધિ કે અ કે આ પછી એ કે ઐ આવે તો ઐ થાય છે. તો અધ્ય પ્લસ એવ બરાબર તો કે અધ્યેવ. તો અ પ્લસ એ બરાબર ઐ. પછી દેવ પ્લસ ઐશ્વર્યમ બરાબર દેવૈશ્વર્યમ. તો અ પ્લસ ઐ બરાબર ઐ. પછી તથા પ્લસ એવ બરાબર તો કે તથેવ. પછી વિદ્યા પ્લસ ઐશ્વર્યમ બરાબર વિધ્યેશ્વર્યમ. તો આમ જુઓ આગળનો નિયમ, અ કે આ પછી ઓ કે ઔ આવે તો ઔ થાય છે. તો તંદુલ પ્લસ ઓદનમ બરાબર તંદુલોદનમ. તો કે અ પ્લસ ઓ બરાબર ઔ. તો વન પ્લસ ઔષધિ બરાબર વનૌષધિ. પછી મહા પ્લસ ઔષધમ બરાબર તો કે મહૌષધમ. પછી તો કે આ નિયમ પ્રમાણે જે સંધિ બને એ સંધિને વૃદ્ધિ સંધિ તરીકે ઓળખવામાં આવે છે. પછી સ્વર્ણ સંધિ જુઓ. તો કે અ પ્લસ અ બરાબર આ પ્લસ અ બરાબર આ પ્લસ આ બરાબર આ પ્લસ આ બરાબર આ. આ નિયમ પ્રમાણે જે સંધિ બને એને સ્વર્ણ સંધિ કહેવાય. એવી જ રીતે
તો કે અ પ્લસ ઈ બરાબર દીર્ઘ ઈ પ્લસ રસ્વ ઈ બરાબર તો કે દીર્ઘ ઈ, પછી રસ્વ ઈ પ્લસ દીર્ઘ ઈ બરાબર દીર્ઘ ઈ પ્લસ રસ્વ ઈ બરાબર દીર્ઘ ઈ. તો આ નિયમ પ્રમાણે જે સંધિ બને એને પણ સવર્ણ સંધિ કહેવાય. અને ઉ પ્લસ ઉ બરાબર ઉ, પછી ઉ પ્લસ ઉ બરાબર ઉ, પછી ઉ પ્લસ ઉ બરાબર ઉ, ઉ પ્લસ ઉ બરાબર ઉ. તો આ નિયમ પ્રમાણે કે આ ત્રણેય નિયમો પ્રમાણે ઉપરના નિયમ અનુસાર જે સંધિ બને તેને સવર્ણ સંધિ કહે છે. તો અત્ર પ્લસ અસ્તિ બરાબર અત્રાસ્તિ, અ પ્લસ અ, માલા પ્લસ અધુના બરાબર માલાધુના. તો આ પ્લસ અ બરાબર આ. પછી ફલાની પ્લસ ઈચ્છતી, તો કે ઈ પ્લસ ઈ બરાબર દીર્ઘ ઈ. પછી દેવી પ્લસ ઈશ્વરમ, તો કે દેવીશ્વરમ, તો કે ઈ પ્લસ ઈ બરાબર દીર્ઘ ઈ. પછી લઘુ પ્લસ ઉદ્યાનમ બરાબર લઘુધ્યાનમ. જો આ દીર્ઘ થઈ ગયો છે. તો વગેરે આવા એના દ્રષ્ટાંતો છે. તો આવા નિયમ પ્રમાણે જે સંધિ બને એને સવર્ણ સંધિ કહેવામાં આવે છે. પછી યણ સંધિ, જ્યારે કોઈ બે સ્વરોના જોડાણથી ય, ર, લ કે વ જેવા વર્ણોનું નિર્માણ થાય, અર્ધસ્વરોનું નિર્માણ થાય, એને યણ સંધિ તરીકે ઓળખવામાં આવે છે. તો ય, ર, લ, વ એને અર્ધસ્વરો પણ કહેવામાં આવે છે અને અંતસ્થ પણ કહેવામાં આવે છે. તો આ ચારેય વર્ણ બે વર્ણોના નિર્માણથી બને છે એટલે એને યણ સંધિ કહે છે. કે ઈ કે ઈ પછી વિજાતી સ્વર આવે તો ય થાય. એટલે કે આ બે વર્ણો, આ ઈ કે દીર્ઘ ઈ પછી કોઈ પણ વિજાતી સ્વર, તો આપણે સવર્ણ સંધિમાં જોયું કે એના સવર્ણો ક્યાં છે. એ સવર્ણ સિવાયનો જો સ્વર આવે તો એનો ય થાય. કે યદી પ્લસ અપી, જે અહીંયા અ છે એ વિજાતી સ્વર છે, તો બરાબર તો કે યદ્યપી, તો ઈ પ્લસ અ બરાબર યનું નિર્માણ થયું. તો દ પ્લસ ય બરાબર ધ્ય થાય છે. પછી ઇતિ પ્લસ આહ, તો કે ઈ પ્લસ આ બરાબર યા, તો ઇતિયાહ. પછી નદી પ્લસ ઉદકમ, તો કે ઈ પ્લસ ઉ નદી પ્લસ ઉદકમ, તો કે ઈ પ્લસ ઉ, તો કે બરાબર તો કે નદ્યુદકમ. પછી પ્રતિ પ્લસ એકમ બરાબર તો કે પ્રત્યેકમ, તો કે ઈ પ્લસ એ બરાબર તો કે એ. પછી ઉ કે ઉ પછી વિજાતી સ્વર આવે તો વનું નિર્માણ થાય. ગુરુ પ્લસ આદેશ બરાબર તો કે ગુરુવાદેશ, તો કે ઉ પ્લસ આ બરાબર વા. પછી વધુ પ્લસ આગમનમ, તો કે બરાબર વધવાગમન, તો કે ઉ પ્લસ આ બરાબર વા. પછી નનુ પ્લસ એક્યમ બરાબર તો કે નન્વૈક્યમ, તો કે ન પ્લસ વ પ્લસ એ બરાબર ન્યય ન્વય. હવે રૂ કે દીર્ઘ રૂ એના પછી કોઈ વિજાતી સ્વર આવે તો રનું નિર્માણ એ થાય છે. ર પ્લસ કોઈ બીજો સ્વર. તો માતૃ પ્લસ અનુમતિ બરાબર તો કે માત્રાનું મતિહિ, ત પ્લસ ર પ્લસ અ બરાબર ત્ર. પછી પિતૃ પ્લસ આજ્ઞા, તો કે પિત્રાજ્ઞા, ત પ્લસ ર પ્લસ આ બરાબર ત્રા. પછી માતૃ પ્લસ ઈચ્છા બરાબર માતૃઈચ્છા, તો કે ત પ્લસ ર પ્લસ ઈ બરાબર ત્રી. આમ ય, ર અને વના નિર્માણથી જે સંધિ બને છે તેને યણ સંધિ કહે છે. જો અહીંયા લનો ઉલ્લેખ થયેલો નથી. તો યણ સંધિ તો કે આ પ્રમાણે બનશે. પછી વિસર્ગ સંધિ જુઓ કે મ પછી કોઈ વ્યંજન આવે તો મને બદલે તેની પહેલાંના અક્ષર ઉપર અનુસ્વાર લખાય છે. એટલે કે મ પછીનો કોઈ પણ શબ્દ વ્યંજનથી શરૂ થતો હોય તો મ નીકળી જાય અને
અનુસ્વાર લખાય છે, પરંતુ મ વાક્યાંતે અથવા મ પછી સ્વર આવે તો મનો મ જ રહે છે. પેરેગ્રાફ સુધારણાના નિયમોમાં આ નિયમ આપણે જોઈ ગયા છીએ. ગ્રામમ ગચ્છતિ, હવે જુઓ મ પછી વ્યંજન આવે છે એટલે ગ્રામમ કરેલું છે. દેવમ નમતિ, તો હલંત મ પછી વ્યંજન છે એટલે દેવમ કરેલું છે. ચંદ્રમ પશ્યતિ, તો અહીં પ વ્યંજન છે એટલે અનુસ્વાર કરેલો છે. પછી એકમ એવ, હવે અહીંયા જુઓ સ્વર છે એટલે સંધિ થઈ ગઈ, એકમ એવ. પછી ક્રેતુમ ઈચ્છતિ, અહીંયા મ પછી તો કે સ્વર આવે છે એટલે આ રીતે લખી શકીએ ને સંધિ સાથે પણ લખી શકીએ. પશ્ય મમ ગૃહમ, જો અહીંયા વાક્ય તો કે પૂર્ણ થાય એટલે પશ્ય મમ ગૃહમ, છેલ્લે અનુસ્વાર મૂકી શકીએ નહીં. પછી પિતમ અંબરમ, જો અહીંયા અ છે એટલે પિતમનું પિતમ રહ્યું છે અને પૂર્ણ વિરામ આવે છે એટલે આપણે અનુસ્વારને બદલે હલંત મ મૂકેલો છે. તો સંધિના નિયમો પુષ્કળ પ્રમાણમાં છે એટલે નિયમોની ગોખણપટ્ટી કરવી એના કરતાં તો કે ઉત્તમ રસ્તો એ છે કે સંધિ કઈ રીતે છૂટી પડે છે એ ઉદાહરણોના માધ્યમથી આપણે યાદ રાખવાનો પ્રયત્ન એ કરીએ. 10મા ધોરણના પાઠ્યપુસ્તકની અંદર તો કે જે મહત્ત્વની સંધિઓ છે એ બધી સંધિઓ આપવામાં આવેલી છે એટલે પાઠ્યપુસ્તકની અંદર જે સંધિઓ જોવા મળે છે એ બધી સંધિઓ, એનું જોડાણ, પછી એનો વિગ્રહ કઈ રીતે થાય એ બાબત પણ આપેલી છે. એટલે એમાંથી તો કે ધ્યાનપૂર્વક એ જોવું કે કઈ રીતે છૂટી પડે છે. મોટા ભાગના પ્રશ્નો તો કે તેમાંથીને જ બોર્ડમાં પૂછવામાં આવે છે એટલે નિયમોની ગોખણપટ્ટીમાં પડવું નહીં.